સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાણીની સમસ્યા સર્જાઈ શકે એમ છે। જિલ્લાના 14 ડેમમાંથી 11 ડેમ ખાલી થઈ ગયા છે। પીવાનું પાણી પૂરું પાડતો ઘી ડેમ તથા વર્તુ 2 ડેમ માત્ર 15 થી 20% જ બાકી છે। પાણી સાથે જથ્થો બાકી છે। આ પાણી પણ માત્ર 20-25 દિવસ પૂરતું ચાલશે। ખેડૂતોએ શંકા વ્યક્ત કરી છે કે વાવણી યોગ્ય વરસાદ ન મળતા ખેતી વ્યવસ્થિત નહીં થઈ શકે। કલ્યાણપુર તાલુકાના સાની ડેમનું કામ છેલ્લા 6 વર્ષથી અધૂરું છે, જેના કારણે 110 ગામોને પાણી માટે નર્મદા પર નિર્ભર રહેવું પડે છે। સ્થાનિકો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। દ્વારકા જિલ્લાની અંદર વરસાદ ખેંચાયો છે અને એના હિસાબે જે કુવા અને બોરના જે પાણી છે એ તળિયે ગયા છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે તળાવો છે એ તળાવો પણ અત્યારે તળિયા જાતક છે। એટલે પીવાના પાણીની જે સમસ્યા છે વરસાદ મોડો થાય તો એ સર્જાઈ શકે એમ છે। આ સાની ડેમ 4-4 વર્ષ 5-5 વર્ષથી ખાલી છે, તો આ વર્ષે હમણાં ચોમાસું આવશે તો આમાં કઈ હાલતે પાણી રોકાશે। તો સરકારને કે કોઈ નેતાગીરીને અહીંયા ચૂંટણી હોય તો એ ખાતમુહૂર્ત કરી જાય, નારિયેળ વધારી જાય, પાછા કોઈ તપાસ માટે આવતા નથી। 5-5, 6-6 વર્ષથી આવી હાલતમાં ડેમ રહીએ તો ખેડૂતનો ઉદ્ધાર શું? આમાં 2 વર્ષથી આ લોકોએ કામ ચાલુ કર્યું છે, એટલી ગોકળ ગતિએથી કામ ચાલુ છે। ખરેખર 1 વર્ષનું કામ હતું, એ 2 વર્ષે હજી અડધું પણ નથી થયું ને, હજી 2 થી 3 વર્ષ થશે। અને અમને તો એવું લાગે છે કે ક્વોલિટીમાં પણ અને કામની ક્વોલિટીમાં પણ થોડો ફેરફાર હોય, એ ચેક કરે સરકાર, આમાં ધ્યાન દે તો જ આ ખેડૂતોનું કંઈક સારું થશે। વર્તુ 2 અને ઘી ડેમ, સાની ડેમનું હાલ કન્સ્ટ્રક્શન ચાલુ છે। વર્તુ 2 અને ઘી ડેમ સિવાય આપણે તમામ ડેમો ખાલી અવસ્થામાં છે। કદાચ 0.5% કે એ રીતના પાણી ભરેલું છે, પણ નગણીય જેવું પાણી છે, બરાબર છે। તો હવે હાલ આપણે આશા રાખીએ કે જલ્દી વરસાદ આવે અને આપણા ડેમો બધા ભરાઈ જાય। સૌરાષ્ટ્રમાં હાલ વરસાદ ખેંચાયો છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડેમોની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 14 ડેમો આવેલા છે। આ 14 ડેમોમાંથી માત્ર 2 ડેમોમાં જ પીવાનું પાણી બચ્યું છે। ત્યારે વાત કરીએ તો 11 ડેમ સંપૂર્ણ ખાલી થઈ ચૂક્યા છે। હું આપને દ્રશ્યો બતાવીશ। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં આવેલા ઘી ડેમ છે। ઘી ડેમમાં માત્ર 20% જેટલું જ પાણી હોય, 1 મહિનો દિવસ ચાલે તેટલો જ પાણીનો સ્ટોક છે। સિંચાઈ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર ખંભાળિયામાં આવેલ ઘી ડેમમાં માત્ર 20% પાણી છે। ત્યારે વાત કરીએ તો દ્વારકા જિલ્લાના ભાણવર પાસે આવેલો વર્તુ 2 ડેમ, આ વર્તુ ડેમમાં પણ માત્ર 20% જેટલું પાણી હોય। ત્યારે ખંભાળિયા પાસે આવેલો જે સિંહણ ડેમ છે, આ સિંહણ ડેમમાં પણ માત્ર 40% જેટલું પાણી છે તેવું સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે વાત કરીએ તો વરસાદ ખેંચાય તો પીવાના પાણીની મુશ્કેલી પણ સર્જાઈ શકે છે। સાથે વાત કરીએ તો ખેડૂતોની હાલત પણ કફોડી છે। ખેડૂતોને સિંચાઈ માટેની પાણીની પણ તંગી વર્તાય તેમ શક્યતા છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। સુરેન્દ્રનગર જિલ્લાના ડેમ ખાલીખમ નજરે પડ્યા છે। 11માંથી 8 ડેમમાં પાણીનો 20% જથ્થો ઉપલબ્ધ છે। વરસાદ ખેંચાય તો જળસંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે। આગોતરું વાવેતર નિષ્ફળ જવાનો ખેડૂતોને ડર છે। રાજ્યમાં અમુક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પણ થયો, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ સુધી વરસાદનું આગમન નહોતું થયું। બીજી તરફ જિલ્લાના તમામ ડેમોના તળિયા દેખાવા લાગ્યા છે। જિલ્લામાં નાયકા, ફલકુ, નિંભણી, સબુરી, ત્રિવેણી, ઠાંગા, થોરિયાડી, મોરસલ સહિતના 8 મુખ્ય ડેમમાં માત્ર 20% જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે। જિલ્લાનો સૌથી મોટો નાયકા ડેમ ખાલીખમ જોવા મળી રહ્યો છે। જિલ્લામાં હજુ સુધી વરસાદના કોઈ એંધાણ નથી અને બીજી તરફ ખેડૂતોએ વહેલા વરસાદની શક્યતાઓને લઈ કપાસ સહિતના પાકનું મોટા પ્રમાણમાં આગોતરું વાવેતર કરવામાં આવ્યું છે। જો આગામી સમયમાં વરસાદ ખેંચાય તો આગોતરું વાવેતર નિષ્ફળ જવાની શક્યતાને લઈ ખેડૂતના માથા પર ફરીવાર ચિંતાના વાદળો ઘેરાયા છે। સુરેન્દ્રનગર જિલ્લાના તમામ મોટા ડેમો, જળાશયોમાં 20%થી પણ ઓછું પાણી છે। અત્યારે એક ધોળી ધજાને બાદ કરતા નાયકા, થોરિયાડી, સબુરી તમામ ડેમો અત્યારે 20% કરતા ઓછું પાણી છે। અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મોટા ભાગના જે ડેમો છે એ ખાલીખમ છે અને ખેડૂતોએ હવામાન વિભાગની આગાહી અને પ્રી મોન્સૂન મતલબ કે સરકાર અને જ્યોતિષોની આગાહી મુજબ ચોમાસું વહેલું બેસશે એવી ધારણાથી ખેડૂતોએ 70% કપાસ, જુવાર અને જે અત્યારના પાકો છે તેનું વાવેતર કરી નાખ્યું છે। તો બાકીના તમામ ડેમો ધોળી રજા સિવાયના બધા ખાલી ખમ પડ્યા છે અને ખેડૂતે એવા સમાચાર સાંભળીને કોકે મગફળી, કોકે કપા એ બધું વાવી નાખ્યું। મોટા ભાગના બિયારણો મોંઘા છે અત્યારે અને કેનાલોથી માંડીને બધું ખાલી પડ્યું છે।
તો ખેડૂતને લોકોને પાણી મળે એવી સુવિધા કરે અત્યારે તો સારું. મોંઘા મગના બિયારણ બગડી જશે. સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસું વહેલું આવવાની જે છે એ શક્યતાઓ સેવાઈ રહી છે, પરંતુ ખાસ કરી જો સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના હજુ સુધી કોઈ એંધાણ વર્તાઈ રહ્યા નથી. સુરેન્દ્રનગર જિલ્લાના જો જળાશયોની વાત કરવામાં આવે તો 11 જળાશયો જે મુખ્ય છે એ પૈકી 8 જળાશયો છે એમાં 20% ઓછું છે એ પાણીનો જથ્થો હાલ છે. જો વરસાદ ખેંચાય તો ખાસ કરીને સાયલા, મૂળી, ચોટીલા, થાન સહિતના જે તાલુકાઓ છે આ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની વિકટ સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. અને નર્મદા આધારિત જે સુરેન્દ્રનગર શહેરનો ધોળીધજા એક ડેમ છે એ હાલ ભરેલો છે. બાકીના તમામ જળાશયો છે તેમાં 20% કરતા જે છે પાણીનો જથ્થો ઓછો છે. ત્યારે આગામી સમયમાં જો વરસાદ ખેંચાય તો સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર પાણીની પારાયણની સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. જામનગરમાં ચોમાસું આવતા પહેલા પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરાઈ. શહેરમાં આવેલા 55 ફીડરમાંથી 50 ફીડરોમાં પ્રી મોન્સૂન કામગીરી કરાઈ, જેમાં નડતરરૂપ ઝાડ હટાવી ચોમાસા દરમિયાન વીજ વિક્ષેપ ન થાય તે માટે આગોતરું આયોજન કરાયું છે. જો જામનગર શહેરની 11 કેવીની લાઇનોનું પણ સમારકામ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી બાદ દર વર્ષની જેમ લાઇટ જવાની સમસ્યા રહે છે કે કેમ તે જોવું રહ્યું. 55 અર્બન ફીડરો પૈકી 50 ફીડરોમાં મહદઅંશે કામગીરી પૂર્ણ કરેલી છે, જ્યારે બાકીની કામગીરી કાર્યરત છે, જે આગામી 10-15 દિવસમાં ચોમાસા પહેલાં પૂરી કરી લેવામાં આવશે. આ કામગીરી હેઠળ અમે 11 કેવી લાઇનમાં ટ્રી કટિંગની કામગીરી, લાઇનના જમ્પર, સ્વિચો મેન્ટેનન્સની કામગીરી કરેલ છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. પહેલા સરપંચ પદની નોંધાવી ઉમેદવારી, પછી લગ્નના ફેરા ફર્યા. દિયોદર તાલુકાના સાલપુરા ગામના સોવનજી ઠાકોરે પોતાના લગ્નના દિવસે અનોખો નિર્ણય લીધો. લગ્નના 7 ફેરા ફરતા પહેલા તેમણે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. વરરાજા ડ્રેસમાં ઘોડે ચડીને જાનૈયાઓ સમર્થકો સાથે સીધા દિયોદર તાલુકા પંચાયત કચેરી પહોંચી ગયા. ત્યાં તેમણે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી. જાનૈયા સાથે આવેલા સમર્થકો પણ આ દ્રશ્ય જોઈ આશ્ચર્યચકિત થયા. સરપંચની ઉમેદવારી નોંધાવ્યા બાદ ઘોડે ચડ્યા હતા, જેથી વરરાજા ચર્ચામાં આવી ગયા. રાજ્યમાં મંગળવારે ફરી તંત્રએ ગુંડાઓ, દબાણકર્તાઓ પર બુલડોઝર સ્ટ્રાઇક કરી હતી. આ દ્રશ્યો કચ્છના અંજારના છે. અહીં કુખ્યાત આરોપીઓએ કરેલા ગેરકાયદે દબાણ પર જેસીબી ફરી વળ્યું. આરોપી મુસ્તાક ઉર્ફે મુસિયોનાએ પોતાના અંગત વસવાટ માટે ગેરકાયદે દબાણ કર્યું હતું. આરોપી વિરુદ્ધ હત્યાની કોશિશ, રાયોટિંગ, પ્રોહિબિશન, મારામારી જેવા ગંભીર ગુના નોંધાયેલા છે, જેથી આરોપીના ઘરે ચુસ્ત બંદોબસ્ત સાથે 22 લાખથી વધુનું દબાણ દૂર કરાયા બાદ બાંધકામને તોડી પડાયું અને જમીન ખુલ્લી કરાઈ. આ તરફ ભાવનગરમાં પણ દબાણો પર તંત્રનો હથોડો ચાલ્યો. મહાનગરપાલિકા દ્વારા શહેરના ધોબી સોસાયટીથી બોર તળાવ સુધી બાકી રહેલા દબાણો હટાવવામાં આવ્યા.